જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં છો. તો મિત્રો સવારનો વિડીયોની શરૂઆત કરી દીધી દુકાનેથી. તો મિત્રો મસ્ત સાફ સફાઈ કરીને દુકાને બેઠા છીએ હાલ તો જોઈ શકો દહેણું એક કતારમાં આવી ગયો ને કાલના ઘણા પડ્યા છે. હવે હાલ પડ્યો હોય કાલે જેટલે વાવેતર આપી દઈશું. તો હાલ તો બસ દુકાને ગ્રાહકની રાહ જોઈને બેઠા છો. ગ્રાહક આવી જાય ચલો તેમને આપીએ. હવે મળીએ થોડા સમય પછી. આવી ગયા ખેતરમાં તો દેશી ફળીઓ જે વણવાની બાકી વણવાનું ચાલુ હોય જોઈ શકો છો. આમ તો ક્યારના આવ્યા છે વેણવાનું. એક ચારો જેવું પાડી દીધું હોય. આપણે આટલી વેણી આટલી બે ત્રણ વાર ઘણી વણી રહ્યા છે. તો ચલો ફટાફટ વણી દઈએ. હવે મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલ જોઈ શકો છો ફળીઓ હજી તો પણ દોઢ ચારો વણ્યો દોઢ ચારો બાકી છે અને આટલી ફળીઓ નીકળી છે. લગભગ 4 કિલા છે અને 4-5 કિલા હજુ બાકી છે. તો ચલો આટલી અત્યારે વણી બીજી સાંજે વણીશું. તો મિત્રો પીંડા પણ જોઈ શકો છો. પીંડામાં ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે એટલે 4-5 દિવસમાં પીંડા પણ આવી જાય. તો સાઈઝ જોઈ શકો છો પીંડાની એકદમ જવાબદાર થઈ રહ્યા. કાલે જ દવા ચાંટી છે. પત્તાનો બગાડ જોઈ શકો છો મિત્રો. યળવાની કાલે દવા ચોટી અને વિકાસની બંને ચોટી છે. પણ હવે ટૂંક સમયમાં પીંડા શરૂ થઈ જશે. તો કંઈ નહીં ચલો મિત્રો હવે જઈએ દુકાન બાજુ. હવે મળીએ થોડા સમય પછી. ની લાઈન નખાઈ રહી છે નવી. તો જોઈ શકો છો ટ્રેક્ટર આવી ગયું છે સારી ખોદવા માટે. ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. આપણે તો આપણે દુકાને બેસીએ. મિત્રો ફાઇનલી 3:30 વાગી ગયા છે ને આપણે જોઈ શકો ખંડી ચાલુ હોય. આપણે તો હાલ દુકાને બેઠા છીએ. તો કંઈ નહીં ચલો આજ તો મોડા સુધી બેસીશું. પહેલાં બીજા ચાલુ છે. તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. ખેતરમાં આવી ગયા કારણ કે વહેલી 1:30 જેટલી રહી ગઈ હતી. એમાં માટે આવી ગયા હા. આ બાજુ આમ તો બધી આવી ગઈ છે. પેલી સાઈડ થોડી બાકી તો એ પણ કરી દઈએ. તો ચોપડો ગાતો જોઈ શકો છો. ફરીથી તો એમને એમ આવી ગયા છે ફળીઓ. હાલ તો નથી પહેલે દેશી પતાવી દઈએ પછી તેને વાત. તો ચલો ફટાફટ ગણવાની શરૂઆત કરી દઈએ કારણ કે જો વાર લાગશે. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. ફાઇનલી 7:30 વાગી ગયા છે અને હાલ છે દુકાને. તો આમ તો ઘંટી બીજી વાત કહી દીધી છે. દાણા જોઈ શકો આજ તો ગ્રાહક બધા લઈ ગયા. ઘણા નહીં ફક્ત 2 બાકી છે. ચલો હજુ કંઈ નક્કી નહીં. જમવાની તો બસ સમય વેચ્યો જ છે એટલે લઈએ જાય. કોઈ નક્કી નહીં તો કંઈ નહીં. આપણે દુકાને બેઠા જ જઈએ. આવશે તો આપી દઈશું. હાલ તો હજુ પણ મોડા સુધી એમ તો 8-9 વાગ્યા સુધી હજુ બેસીશું દુકાને. તો કંઈ ચલો ત્યાર સુધી રાહ જોઈને બેસીએ દુકાને ગ્રાહકોની. તો મિત્રો ફાઇનલી અંધારું થઈ ગયું છે. 8 વાગી ગયા છે. તો પણ 8 બરોબર થઈ જાય. હવે દૂધમાં દાણો તો સમય થઈ ગયો છે કારણ કે હવે કોઈ એટલા બધા લાગશે નહીં. તો ચલો હવે દુકાનનો દાણો શરૂઆત કરી દઈએ. જોઈ શકો છો એકદમ ફૂલ અંધારું થઈ ગયું છે. તો આમ તો બધું અંદર મૂકી દીધું છે દાણા બીજા. બધું બીજો કમ્પ્લીટ ખુરશી બીજી અંદર મૂકી અને દુકાનને કંડી બતાવી દઈએ. તો ચલો હવે શરૂઆત કરી દઈએ. મિત્રો ફાઇનલી દુકાન બતાવી દીધી. હવે કંટી પણ બતાવીને જઈએ ઘરે. આજ તો બહુ વહેલા જઈ રહ્યા છે. કલાક જેવા જ્યારે દુકાન બતાવી રહ્યા છે કારણ કે આજ છે ગુજરાતની મેચ T20. તો મિત્રો ગુજરાત પાછળ આજે મેચ છે. આપણે તો ફેન છીએ ગુજરાતના. મેચ તો જોવી પડે એના માટે જઈ રહ્યા જલ્દી કરી. તો ચલો મિત્રો આજના વ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.